ઘમંડી હાથી અને કીડીની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। એક વખતે કોઈ જંગલમાં એક હાથી રહેતો હતો। તેને તેના શરીર અને તેની શક્તિ પર ખૂબ ગર્વ હતો। રસ્તામાં તેને જે પણ પ્રાણી મળતું તે તેને હેરાન કરતો અને ડરાવી દેતો। એક દિવસ તે ક્યાંક જઈ રહ્યો હતો। રસ્તામાં તેને એક પોપટને ઝાડ પર બેઠેલો જોયો અને તેને તેની આગળ પ્રણામ કરવા કહ્યું। જ્યારે પોપટે નમવાની ના પાડી ત્યારે હાથીએ ગુસ્સે થઈને પોપટ જે ઝાડ પર બેઠો હતો તે ઝાડને ઉખાડી નાખ્યું। પોપટ ઉડી ગયો અને હાથી તેને જોઈને હસવા લાગ્યો। પછી એક દિવસ હાથી પાણી પીવા નદી કિનારે ગયો। ત્યાં કીડીઓનું નાનું ઘર હતું। એક કીડી ખંતપૂર્વક પોતાના માટે ખોરાક એકઠી કરી રહી હતી। આ જોઈને હાથીએ પૂછ્યું કે તમે શું કરી રહ્યા છો? તો કીડીએ કહ્યું કે તમે વરસાદની મોસમ આવે તે પહેલા તમારા માટે ખોરાક એકત્રિત કરો છો, જેથી વરસાદની મોસમ કોઈ પણ મુશ્કેલી વિના પસાર થાય। આ સાંભળીને હાથી તોફાની થઈ ગયો અને પોતાની થડમાં પાણી ભરીને કીડી પર રેડી દીધું। કીડીનો ખોરાક પાણીથી બગડી ગયો અને તે સંપૂર્ણપણે ભીંજાઈ ગઈ। આ જોઈ કીડીને ખૂબ ગુસ્સો આવ્યો અને તેણે ઘમંડી હાથીને પાઠ ભણાવવાનું વિચાર્યું। પછી એક દિવસ કીડીને હાથીને પાઠ ભણાવવાનો મોકો મળ્યો। હાથી ખાધા પછી લીલા ઘાસ પર સૂતો હતો। સૂતેલા હાથીની થડમાં કીડી ઘૂસી ગઈ અને અંદરથી તેને કરડવા લાગી। કીડીએ હાથીને કરડતાની સાથે જ હાથી પીડાથી જોરથી રડવા લાગ્યો અને મદદ માટે બોલાવવા લાગ્યો। કીડીએ હાથીના રડવાનો અવાજ સાંભળ્યો અને તે થડમાંથી બહાર આવી। તેને જોઈને હાથી ડરી ગયો અને તેણે પોતાના કૃત્ય માટે માફી માંગી। જ્યારે કીડીને ખબર પડી કે હાથીને તેની ભૂલ સમજાઈ ગઈ છે, ત્યારે તેણે હાથીને માફ કરી દીધો। હાથી હવે સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો અને વચન આપ્યું હતું કે હવે તે કોઈને ત્રાસ આપશે નહીં અને બીજાને મદદ કરશે। વાર્તામાંથી બોધ: આપણે ક્યારેય આપણી શક્તિ પર ગર્વ ન કરવો જોઈએ। તમારી શક્તિથી બીજાને પરેશાન કરવાને બદલે તમારે તેમની મદદ કરવી જોઈએ। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।